એટલા માટે અહીંયા શિવજીની પંચાનન સ્વરૂપે વંદના કરી. પંચાનનમ અને વળી પ્રબલ પંચ શિવજીના અહીંયા 5 કાર્ય બતાવ્યા છે. 5 કાર્ય છે શિવજીના અને 5 કાર્ય એવા અદ્ભુત કાર્યો છે. રચના કરવી, પાલન કરવું, અંતે સંહાર કરવો, અંતે તિરોભાવ અને છેલ્લે અનુગ્રહ. 5 કાર્યો છે શિવજીના. સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું પાલન, સૃષ્ટિનો સંહાર, તિરોભાવ એટલે કે પ્રાણોનું ઉત્સર્જન અને છેલ્લે એ જીવ ઉપર અનુગ્રહ કરવો. એ જીવને એની લાયકાત પ્રમાણે, એના અધિકાર પ્રમાણે, એની પાત્રતા પ્રમાણે એની ઉપર કૃપા કરવી. આ શિવજીના 5 કાર્યો બતાવ્યા. પ્રબલ પંચ અને વિનોદશીલમ. જો શિવજીનો સ્વભાવ કેવો છે, એવા સુંદર શબ્દો અહીંયા વ્યાસજી મહારાજે શિવ વંદનામાં પ્રથમ શ્લોકની અંદર જ મૂક્યા. કેવા છે શિવજી સ્વભાવે કે વિનોદશીલમ. આમ બેઠા હોય એની મૂર્તિ આપણે જોઈએ તો એમ લાગે કે બહુ ગંભીર છે, પણ ખરેખર બહુ ગંભીર નથી. અંદરથી કેવા છે? વિનોદશીલ. પરમાનંદમાં રહેનારા, પરમ વિનોદી જીવન જીવનારા એવા છે શિવજી. અતિશય ગંભીર નથી. ગંભીર રે તારે રે, બાકી તો વિનોદશીલ, આનંદમાં રહે. પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ અને સંભાવયે મનસી શંકર મંબિકેશ. એવા શિવજીના ચરણમાં અહીંયા વ્યાસજી મહારાજે પ્રારંભે વંદના કરી કે જે સાક્ષાત અજરામર, અજર અમર છે, જેના આદિનો પણ કઈ ખબર નથી, એને જેના અંતની પણ કોઈને કઈ ખબર નથી. શિવજી કઈ રીતે પ્રગટ્યા, કઈ રીતે? આ તો અજન્મા છે, અવિનાશી છે, અજરામર અને આત્મદેવમ. આત્મ તત્વ રૂપે જે જગતની અંદર વિલસી રહ્યા છે, આત્મ તત્વ રૂપે જે આપણી અંદર પણ બિરાજમાન છે. એટલા માટે તો શ્લોકમાં લખ્યું ને કે આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના અને નિદ્રા સમાધિ સ્થિતિ. આત્મા ત્વમ, હે મહાદેવ તમે તો આત્મા સ્વરૂપે અંદર બિરાજો છો. અને ગિરિજામતી, ગિરિજા કોણ છે? આપણી મતી છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા અને પ્રાણા શરીરમ ગૃહમ. આ શરીર એ આપણે રહેવાનું મંદિર છે. શરીરમ ગૃહમ. આત્મ તત્વ રૂપે શિવજી મહારાજ પ્રાણી માત્રના શરીરની અંદર મંદિર રૂપે એ શ્રી ગૃહની અંદર, ગર્ભગૃહની અંદર નિવાસિત થયા છે. એવા શિવજીના ચરણમાં વંદના કરી કે જેનો આદિ પણ નથી, અંત પણ નથી. કારણ કે શિવજીને જાણવા, શિવ તત્વને જાણવું, આ બ્રહ્મ તત્વને જાણવું બહુ કઠિન, બહુ કઠિન. એટલા માટે તો મહાપુરુષો ગાયું ને મહિમ્ન સ્તોત્રમાં કે અશિત ગિરિશમમ સ્યાત કજ્જલમ સુપાત્રે શુર તરુવર શાખા લેખની પત્રમ ઉર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ પણ તદપિ તવ ગુણાના મેષ પારમ નયા. સ્તોત્ર કા શ્લોક है, बड़ा सुंदर. एक दिन આપણે બધા સાથે મળીને ગાશું મહિમ્ન સ્તોત્ર. એક દિવસ તો ગાવો જોઈએ અહીંયા શિવજીના ચરણમાં બેસી. કેટલાક સ્તોત્ર એવા કે જે રોજ ગાવા જેવા. કેવી સુંદર વાત લખી. અશિત ગિરિશલમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. શિવજીના આ મહિમાનું ગાન કરવા માટે, આ મહિમાને લખવા માટે આ સમુદ્રના પાણીની સ્યાહી બનાવી. સ્યાહી તો જોઈએ, આખા સમુદ્રના પાણીની સ્યાહી બનાવી. સ્યાહી તો મળી ગઈ, પણ કલમ તો કે શુર તરુવર શાખા, મોટા મોટા વૃક્ષોની શાખાની કલમ બનાવી. ચાલો કલમ એ મળી ગઈ, શાહી પણ મળી ગઈ, પણ લખવા માટે પાટી તો જોઈએ. તો આખી પૃથ્વીની પાટી બનાવી. અસિત ગિરી સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે શુર તરુવર શાખા અને લેખની પત્રમ ઉર્વી. આ પત્ર આખી પૃથ્વીનો પત્ર બનાવ્યો.
માટે પત્રમ ઉર્વી, ઉર્વી એટલે પૃથ્વી. લખવા કોણ બેઠા? સાક્ષાત શબ્દના દેવી, સ્વરના દેવી, સંગીતના દેવી, વિદ્યાના દેવી સ્વયં માં સરસ્વતી શારદા લિખતી યદિ ગૃહીત્વા શારદા. અને એ પણ સર્વકાલમ, કલાક બે કલાક, દિવસ બે દિવસ નહીં, સદાને માટે શારદા સરસ્વતી લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. પણ તદપि तव गुणानामीश परम नहीं आती, इसलिए तो वेदों ने भी कह दिया नयति नेति, नेति वेद पुकारे, नेति नेति. अरे આવું ક્યારેય ન હોય. આ તો અકલ્પનીય, અશક્ય, અદ્ભુત, અવર્ણનીય, અનિર્વચનીય. અને એવા શિવજીનું આ તત્વ આપણે કાલી ઘેલી ભાષામાં અહીંયા ગાવા, સમજવા અને સાંભળવા બેઠા છીએ. સ્વાભાવિક છે, જ્યાં સરસ્વતીની કલમ પણ પડે, જ્યાં શેષનાગના હજારો મુખ પણ ઓછા પડે, ત્યાં આપણે તો કેવલ સામાન્ય માણસ છીએ. એમાંય મનુષ્ય પ્રયાસો તો હંમેશા અધૂરા જ હોય. ગમે એવો પુરુષાર્થ, ગમે એવા પ્રયાસો એ ત્રુટિ ભરેલા હોય, કારણ કે આખરે માણસ છે. કારણ કે આ તો અનંત કથા, હરિ અનંત અને હરિ કથા અનંત. અનંત શિવજીની આ અનંત કથા છતાંય આપણે ગાવા બેસીએ છીએ. ખબર છે કે આનો પાર નથી પામી શકવાના, છતાંય ગાઈએ છીએ, કારણ કે તદપી કહેવું બીનું રહા ન જાય. આ એની કથા એવી છે, એની લીલા એવી છે કે તદપી કહેવું બીનું રહા ન જાય. એવો આનંદ છે આમાં, એવો રસ છે આમાં. ખબર છે કે આને આપણે પહોંચી નથી શકવાના, છતાંય કયા વિના રહેવાતું નથી, છતાંય સાંભળ્યા વિના રહેવાતું નથી. કારણ કે હવે એમાં એવો રસ છે, એવો ભાવ છે. તુલસીદાસજી લખ્યું કે આ તો અનંત છે, પણ તદપી કહેવું બીનું રહા ન જાય. આ અનંત કથા જેના 24,000 શ્લોક, 7 સંહિતા અને 24,000 શ્લોક. આમ તો 18 પુરાણો છે આપણે વ્યાસજીએ જે રચ્યા ને. હવે 18 આપણે યાદ ન રાખી શકીએ. 18 તો ખાલી પુરાણ અને 18 બીજા ઉપપુરાણ, જેમ સરપંચ ને ઉપસરપંચ હોય એમ આમાંય ઉપપુરાણ છે. 18 પુરાણ, 18 ઉપપુરાણ. દેવી ભાગવતમાં નામે બતાવ્યા. આપણે અંબાજીમાં એ બધા નામ જોયા હતા. 18 પુરાણના નામ: મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, વામન પુરાણ, નૃસિંહ પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ, હા વાહ, છેલ્લે સ્કંદ પુરાણ. 18 પુરાણો અને બીજા 18 ઉપપુરાણો. પણ આ બધા તો આપણે યાદ ન રાખી શકીએ. પણ મુખ્ય જે 2-4 છે, એમાં પહેલું તો આપણું ઈષ્ટ શ્રીમદ ભાગવત મહાપુરાણ. એ તો હવે અડધી રાત કઈ તો એમાં બધાને યાદ હોય, અમને તો ઠીક, કારણ કે વધારે આપણે ભાગવત કથા સાંભળતા હોઈએ ને અમે ભાગવત કથા જ વધારે ગાતા હોઈએ. શિવપુરાણ તો આવી રીતે ક્યાંક શિવધામ હોય તેવી ઈચ્છા થાય કે અહીંયા શિવપુરાણની કથા આપણે. બાકી પ્રતિદિન પાઠમાં ભાગવતજી જ હોય પ્રતિદિન. કે સ્વાભાવિક છે કે જેના ચરણમાં એકવાર મસ્તક ઝૂકે ત્યાં પછી ઝૂકી જાય, ત્યાં પછી શરણાગતિ આવી જ જાય. ભલે આપણે બીજી બધી કથાઓ કરીએ, પણ ભાગવતજી આવે એટલે આ મન નાચવા તો મંડે જ. એક સ્વાભાવિક છે, આટલા દેવ હોય એમાં એક ઈષ્ટ મૂર્તિ હોય આપણે, એક ઈષ્ટદેવ, ઈષ્ટ મૂર્તિ, એક ઈષ્ટ સ્વરૂપ આપણું હોય. એટલે ભાગવત મહારાજ, ત્યારબાદ રામાયણજી, ત્યારબાદ દેવી ભાગવત, ત્યારબાદ શિવપુરાણ. આ 4-5 ગ્રંથો એવા કે જે આપણા જીવનના પાયા છે. આ બધા પાયા છે આપણા. મહાભારત, એમાંથી ઘણું શીખવા જેવું. ભલે આપણે એકાદ વાર ક્યાંક કથા કરી એટલે સંભળાયું કે અમારા ઘરમાં મહાભારત છે તો રખાય.
એટલે મેં કીધું તો નહીં રાખો તો પછી ઘરમાં નહીં થાય એ ગેરંટી છે? તો મૂકી આવો ક્યાંક, કાંઈ નહીં તો અમને દઈ દો. ઘરમાં ન રાખે છેલ્લે અમને દેવા આવે. મેં કીધું અમારા ઘરમાં કઈ ન થાય, તમને વાંધો ન આવે. મહાભારત ઘણાને આવી માન્યતા હોય છે, ઘણા આવા પ્રશ્નો જીવનમાં હોય છે. કેટલાક પ્રશ્નોનો નિકાલ કથામાં થઈ જતો હોય, એનું નિરાકરણ એક કથા છે. જો કથા એવી છે કે અહીંયા દરેક પ્રશ્ન જવાબ કથામાંથી આપોઆપ મળી જશે. અને ક્યારેક ક્યારેક તો એવું જ લાગે કે આપણી જ કથા થાય છે. કેટલાક પ્રશ્નો જવાબ મળે અને કેટલાક શંકાઓના સમાધાન એ કથા દ્વારા આપોઆપ મળી જાય. દરેક શંકાનું સમાધાન. એટલે તો તુલસીદાસજી લખ્યું રામચરિતમાનસમાં કે રામ કથા સુંદર કરતારી અને સંશય વિહગ ઉડાવનહારી. શંકા છે ને પક્ષી બની હૃદયમાં બેઠો હોય, પણ એને મારવા માટે કે એને કાઢવા માટે કઈ બંદૂક નહીં પડે, એને તો ખાલી તાલી પાડો એટલે શંકાનું. કારણ કે પંખી છે ને એને પાડવા માટે તો ખાલી તાલી જ પાડવી પડે. કેવા સુંદર શબ્દો લખ્યા બાબાજી કે રામ કથા સુંદર કરતારી. આ તો તાલી છે હાથની રામ કથા એ તો. અને એકવાર ખાલી તાલી વગાડશો ને ત્યાં તો સંશય વિહગ ઉડાવનહારી. શંકાના તમામ પક્ષી જશે, ખાલી આ તાલી પડશે ત્યાં. એના માટે જાજી મહેનત કરવાની જ નથી, ખાલી તાલી જ પાડવાની. દરેક શંકાનું સમાધાન, દરેક પ્રશ્નના જવાબ, દરેક સંશયોનું સમાધાન એક કથા છે. અને શંકા થાય, સંશય થાય, સ્વાભાવિક છે. સતી જેવા જગત જનની જગતની પણ જો કથામાં શંકા થાય તો તમે ને હું, આપણે તો સામાન્ય મનુષ્ય. આગળ કથા આવશે સતી ચરિત્ર આવતીકાલે. કેવી શંકા થઈ કે આખી રામ કથાનું સર્જન થયું. તો સંહિતા 24,000 શ્લોક, તો 1,00,000 શ્લોક પણ વ્યાસજી સમાસ પદ્ધતિ એને 24,000 ના રૂપમાં જગતને આપ્યા. જો અહીંયા 24 બહુ સુંદર આંકડાનો મહિમા બતાવ્યો છે. શિવ મહાપુરાણના શ્લોકની સંખ્યા પણ 24,000. આપણા શરીર અંદર જે તત્વ છે, એક તત્વ છોડીને તો બાકીના તત્વો પણ 24 છે. 10 જ્ઞાનેન્દ્રિય, 10 કર્મેન્દ્રિય અને 4 ચતુષ્ટય અંતઃકરણ ચતુષ્ટય. 24 તત્વોથી બનેલું આ શરીર છે. 25મું તત્વ જ્યારે શિવ કૃપા કરે, સ્વયં આત્મ તત્વ રૂપે બિરાજમાન થાય ત્યારે આ શરીર હાલતું ચાલતું થાય. બાકી બધું યાદ હોય. ઈ એક આત્મ તત્વ, એક આત્મ રામ નીકળી જાય એટલે પછી માખી બે ગમે એવી મચ્છીઓ આવે પણ હાથે હલાવી ન શકી. અત્યારે આપણે બધા હલાવીએ જરા જરા, કારણ કે જંગલ એરિયા. જો વિચાર કરજો, આ શરીરમાં એટલી પણ પછી તાકાત નથી રહેતી આપણા શરીર ઉપર બેઠેલી માખીને, એક માખી કે જેને આપણે ક્યારેય ગણતાય નથી, પણ એને પછી આપણે ઉડાડી શકતા નથી. એટલે મેસેજમાં આવે ને કે માણસ જન્મે ત્યારે એનું નામ નોંધાવી નથી શકતો અને મર્યા પછી નામ બધેથી કઢાવી નથી શકતો. આ બધું તો બીજા કરે છે અને આપણે નકામા નામનાની પાછળ પડ્યા છીએ. મારું નામ થાય, મારું નામ થાય, બધા ઓળખે પણ નોંધાવાની ત્રેવડ આપણી નથી. અને છેલ્લે ડેટ સર્ટિફિકેટ તો બીજા આપવા જાય ત્યારે નામી થાય બેંકોમાંથી. એટલે એક આત્મ રામની કિંમત છે. 22 તત્વો તો છે જ. 10 કર્મેન્દ્રિય, 10 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ ચતુષ્ટય. તો 24 તત્વો એ શરીર
આ 24 તત્વો છે. ત્યારબાદ મહાપુરુષોએ બહુ સુંદર અર્થ બતાવ્યો કે જે મુખ્ય ગાયત્રી મંત્ર છે એના પણ અક્ષર 24 પરમ પુનીતા. એમાંથી ઘણા રોજ ગાયત્રી બોલતા હોય એમાં અક્ષર 24 પરમ પુનીતા. ગાયત્રી મંત્રના પણ 24 અક્ષર છે. ત્યારબાદ શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતા ગાય, આ પેલી ગીતા નહીં, અર્જુનને સમયની મહાભારતની ગીતા છે. એ મહાભારતમાંથી અલગ કરવામાં આવી છે, પણ ભાગવતજીની અંદર પણ ભગવાને ગીતા ગાઈ. જ્યારે ભગવાન સુધામની અંદર જતા હતા, ઉદ્ધવજી આવ્યા ત્યારે ભગવાને ઉદ્ધવને જે ગીતા સંભળાવી એને ઉદ્ધવ ગીતા કહેવાય. અને ઉદ્ધવ ગીતાના પણ 24 અધ્યાય છે, જે એકાદશ સ્કંદમાં ભાગવતજીના 11મા સ્કંદમાં જે કથા છે ઉદ્ધવ ગીતા. ઉદ્ધવ ગીતાના પણ અંદર 24 અધ્યાય બતાવ્યા. તો દત્ત મહારાજના પણ 24 ગુરુ કે જે જાણીતી કથા છે, દત્તાત્રેયજીએ પણ 24 ગુરુ પાસે જ્યાંથી જે શીખવા જેવું હતું. જોજો 24 ગુરુ બધા પાસેથી કઈ કંઠી નથી બાંધી, એટલા બધાની કઈ કંઠી પહેરવાની ન હોય. કંઠી તો એકની જ ગળામાં હોય. કંઠી માટે તો એક જ ગુરુ કે જે ગુરુ મંત્ર આપે. પણ હા, જ્યાંથી શીખવાનું મળે, ત્યાંથી કંઈક મળે, ત્યાંથી કંઈક આપણા જીવનની પ્રેરણા મળે, એ આપણા સદગુરુ છે. એક બાળકમાંથી ગુણ લીધો, કેવું સુંદર તૈયાર કરીએ બાળકને, પણ એને કાંઈ દુનિયા હારે લેવા દેવા નથી. એ મંડે પાણીમાં છપછપ કરવા, મંડે માટીમાં રમવા, ગમે એવા નવા કપડાં પહેરાવ્યા હોય. એટલે દત્તાત્રેયજીએ બાળકને જોયું અને એનામાંથી ગુણ લીધો કે જો જીવન જીવવું હોય ને તો આ બાળક જેવું જીવન જીવવું, બહુ દુનિયાની ચિંતા કરવી નહીં. બાળકને કાંઈ ચિંતા છે કોણ શું કહેશે, આ માટીવાળા કપડાં થઈ જશે. નવા કપડાં પહેર્યા હોય તો 10 વાર તો અરીસામાં જોઈને બહાર નીકળીએ. એમાં અમે આવી જાય અરીસામાં જોઈને આવીએ કે આમ છે ને વ્યાસપીઠ ઉપર બેસો એમ કે આડું અવડું હોય તો તમારું ધ્યાન કથા કરતા પહેલા એમાં જાય. એ સ્વાભાવિક છે કે બાળક આપણને કેટલી ચિંતા છે. જો બાળકને છે ગમે એવું તૈયાર કર્યો છે, એની મંડશે રખડવા, એને નથી કપડાની ચિંતા, નથી એને એના પહેરવેશની, નહીં એને એના આઉટલુકિંગની ચિંતા. આપણને કેટલી ચિંતા છે શું કહેશે. ઘણા તો પર્સમાં હારે અરીસા રાખ, અહીંયા બેઠા બેઠા ધીરેકથી જોઈ લે તો કઈશ બરાબર છે. કારણ કે એક ઉંમર પછી એ ચિંતા આવી જાય. પહેલા ન હોય, બાળક હોય ત્યારે, અને છેલ્લે તો પછી અરીસામ જોવા જેવા રહી તો ચિંતા કરીએ ને, પછી તો અંતરી કોણ જોવાનું સામે. એટલે બે ઉંમર એવી છે કે ત્યારે પછી કાંઈ અરીસા જેવું રહેતું જ નથી જીવનમાં. પણ આ જે વચ્ચેની ઉંમર છે એમાં કેટલી ચિંતા છે. પણ દત્તાત્રેયજીએ એ બાળકમાંથી ગુણ લીધો કે જો જીવન જીવવું હોય બાળક કુછ લેના દેના મગન રહેના. ભલે દુનિયાની ચિંતા કરીએ ના નથી, પણ એક લિમિટમાં કરવી. પછી એટલી બધી એ ન કરવી કે એના હાટું જ જીવતા હોય એવું ન લાગવું જોઈએ. આપણે આપણી મોજ, આપણા આત્માના આનંદ માટે, આપણા નિજાનંદ માટે જીવી લેવું. પછી હવે એવું ન હોય કે બીજા હાટું જીવવું, બીજાને જોયું એ કેમ જ કરવું. એને સારું લાગે, એને તો લાગવાનું જ નથી. વધારે તૈયાર થાય તો કે ઓહો તો જમાવટ છે બાકી હો, આ સુટકેસ વાળી જ ભરી લાગે. ગણાયથી ઉપડે નહીં તો એટલા સવાર હાંજ ને રાત 3 ટાઈમના કપડા હોય બદલાવાના. પાછા પૂછે ખરા કે ત્યાં કુલી હશે. મેં કીધું ના છેલ્લે બની જાય તો થાય. હવે એટલે ઓછી લેતા હોય તો એકાદ વાર બરાબર છે કે દિવસના એકાદ કપડા આપણે સારા એવા લઈ લઈએ. પછી તો હવે હાલે, ગાઉન હોય બેક નાખી લ્યો એટલે બપોર પછી બધું હાલે. એટલે જીવન એવું જીવવું કે થોડું આપણે ગમે, આપણે ફ્રેશ રહીએ, આમ મોજથી રહીએ. બહુ પછી આમ અકળામણ થાય એવી લાઈફ નકામી. બાળકમાંથી ગુણ લીધો, ગણિકામાંથી ગુણ લીધો. આખી રાત્રિ કોઈ પુરુષની રાહ જોઈ, સવાર પડી તોય કોઈ
આવ્યું અને ત્યારે ગણિકાને આત્મજ્ઞાન લાગ્યું, પૂર્વજન્મના પુણ્ય જાગ્યા. અરે આટલી રાહ કોઈ વ્યક્તિની જોઈ, આના કરતા આટલી રાહ જો રામની જોઈ હોત ને તો મારો બેડો પાર થઈ ગયો. પિંગલા નામની ગણિકા, 24 ગુરુમાં ભાગવતમાં કથા છે. છેલ્લે તો આપણને પૂર્ણાહુતિના આરે હોય ત્યારે જ કથા આવે, એટલે કેવા સંક્ષિપ્તમાં આપણે લેતા હોઈએ. આકાશમાંથી ગુણ લીધો, પવનમાંથી ગુણ લીધો, પૃથ્વીમાંથી લીધો ક્ષમા, પવનમાંથી ગુણ લીધો અસંગતાનો, અસંગ રેવું. પવન જેનો કરે એવી સુગંધ દુર્ગંધ આવે, અસંગ રેવું. માછલીમાંથી ગુણ લીધો, હાથીમાંથી ગુણ લીધો, કરોડિયામાંથી ગુણ લીધો. એવા 24 દત્તાત્રેયજીના બતાવ્યા. તો એમાં પણ 24નો આંકડાનો ખૂબ મહિમા છે. અહીંયા શિવ મહાપુરાણના પણ 24,000 સુંદર શ્લોક બતાવ્યા. અને અહીંયા પ્રયાગની અંદર લઈ જતા ધર્મ ક્ષેત્રે, મહાક્ષેત્રે અને કાલિંદી સંગમે પ્રયાગે પરમે બ્રહ્મલોકસ્ય વર્તતે, કે જે બ્રહ્મલોકનો માર્ગ છે. અહીંયા શ્રી મહાપુરાણમાં લખ્યું કે પ્રયાગ એ બ્રહ્મલોકનો માર્ગ છે. અને એવા પ્રયાગના પાવન તટ ઉપર 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. વિશાળ યજ્ઞનું આયોજન થયું છે. સુંદર યજ્ઞ થઈ રહ્યો છે. કોઈ જપ તપ પૂજા પાઠ, કોઈ તપસ્યા, કોઈ સાધના, કોઈ સમાધિમાં લીન છે. અને બરાબર એ સમય મહારાજ સુત પૌરાણિકજી મહારાજ એ પ્રયાગના પાવન તટ ઉપર પધાર્યા. અને મહારાજ સુતજી મહારાજ જ્યાં પ્રયાગ આવ્યા અને તમામ 88,000 શૌનક સહિત ઋષિઓ ઉભા થયા અને સુતજીનું સ્વાગત કર્યું. ઉંમરમાં નાના છે સુતજી, અને જેટલા બેઠા છે હજારો ઋષિઓ, બધા જ વયોવૃદ્ધ જટંધર છે, તપોનિધિ છે, બધા તપોમૂર્તિ ઋષિઓ. પણ સુતજી આવ્યા અને બધાએ ઉભા થઈને સ્વાગત કર્યું. કારણ વંદન વ્યક્તિને કરવામાં નથી આવતા, વંદન વ્યક્તિમાં રહેલી શક્તિને કરવામાં. એનામાં શક્તિ શું છે, એનું વ્યક્તિત્વ કેવું છે, વ્યક્તિને નહીં, એના વ્યક્તિત્વની વંદના. અને હજારો ઋષિઓ ઉભા થઈ સુતજીના ચરણમાં વંદના કરી. પણ સુતજી ખાલી ઉભા નથી રહ્યા. સુતજીએ સામે દરેક તપોનિધિ, દરેક જટંધરોના ચરણોમાં સામે વંદના કરી. આપણે આવીએ, કોઈ ઉભા થાય આપણા માટે, આપણી સત્તા નથી, ત્યારે એટલું મન વિચાર કરવો કે આ કૃષ્ણની કૃપાનું નામ છે. આપણી આવડતનું નહીં, આપણી શક્તિનું નહીં. આ કોઈ આપણી શક્તિનું માન નથી, આ કોઈ આવડતનું સન્માન નથી. આ તો કેવલ ને કેવલ મહાદેવની કૃપાનું સન્માન છે. યાદ બાકી આપણે આવીએ, બધા ઉભા થાય ત્યારે અભિમાન આવે, અરે મારા માટે બધા ઉભા થયા તો દશા કેવી થાય? આગળ કથા જેવી દશા થાય. એ પછી ક્યાંય ન રહે, ક્યાંય ઉભા થવાની વાત તો એક બાજુ, છેલ્લે બકરાના મુખવાળું થવું પડે. જો ટાણે એ સમયે જો એનામાં વિવેક ન હોય, જો એ સમય એનામાં સારા વિચારો ન હોય, જો એ સમય એનામાં વિનમ્રતા ન હોય, તો આખરે બકરા જેવી દશા, જેવી દશા. કે સન્માનને સન્માન આપવું હજી સહેલું છે, પણ સન્માનને પચાવવું એ તો બહુ અઘરું. જો ન પચે, આ બાજુ નારીઓ કે ના બાજુ ની દશા કેવી થઈ? સન્માન પચાવવું બહુ અઘરું. એ અભિમાન કરાવે, એ અહંકાર કરાવે, આવી જ જાય અભિમાન. એટલે તો રામચરિતમાનસમાં તુલસીદાસ લખ્યું કે નહીં કહું અસનમાં જગ માહી, કે પ્રભુતા પાહી જાહી મદ નાહી. એવો જગતમાં કોઈ જન્મ્યો જ નથી કે જેને પ્રભુતા મળ્યા પછી અહંકાર ન આવે. આવશે. આપણે માણસ છીએ, થોડો આવી જાય, એમાં ના નથી. પણ સામે જો સારા વિચારો હોય કે આ મારું નથી, આ તો પરમાત્માની કૃપાનું પડે, તો અભિમાન દૂર થઈ જાય. સ્વાભિમાન જરૂરી છે, પણ અભિમાન નહીં.
હજારો ઋષિઓ ઉભા થયા, શુકજીના ચરણારવિંદમાં વંદના કરી, આસન ઉપર મહારાજને બિરાજમાન કર્યા, શુકજીની પૂજા કરી. જ્યારે કોઈ પણ સંત પધારે ત્યારે પ્રથમે એની પૂજા અનિવાર્ય છે. કોઈ વક્તા, કોઈ કથાકાર, કોઈ બ્રાહ્મણ દેવ પધારે ત્યારે એની પૂજા અનિવાર્ય છે. શુકજી આવ્યા, તમામ ઋષિઓએ શુકજીની પૂજા કરી અને બધા જ પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન થયા અને સુંદર પ્રશ્ન કર્યો છે અહીંયા સૌનક આદિ 88,000 ઋષિઓએ. કેવો સુંદર પ્રશ્ન! મેં પેલા જ કહ્યું કે દરેક પુરાણો મૂળ પાયો જ પ્રશ્ન છે. જો આ ઋષિઓ પ્રશ્ન ન કરે તો આ બધી કથાઓ આપણને ક્યારેય ન મળે. આના પાયામાં પ્રશ્ન છે. ઋષિએ પ્રશ્ન કર્યો, શુકજી, ઘોર કલયુગમાં વધશે, મનુષ્ય દુરાચાર છે. આ વર્ણન ભાગવતજીમાં પણ છે કે કલયુગમાં લોકો કેવા થશે. અધર્મ વધશે, દુરાચાર વધશે, પાપ વધશે, ભ્રષ્ટાચાર વધશે, સ્યાલકાહા બુદ્ધિદાયકા. આ બધું વર્ણન ભાગવતમાં પણ છે, એ શિવ પુરાણમાં પણ છે. ચારેય વર્ણ પોતાના નિજ ધર્મ છોડી દેશે. ખરેખર વર્ણ પ્રમાણે આને જે કાર્ય સોંપ્યું છે એ ઉચ્ચ નીચનો ભેદભાવ નથી, એ એક વ્યવસ્થા છે. વ્યવસ્થા તો આપણે આટલા લોકો ખાલી હોઈએ તો કરવી પડે, તો ભગવાનને કંઈક તો કરવી પડે ને, આપણી મોટી દુનિયાને ચલાવવા. આ એક વ્યવસ્થાનો ભાગ છે કે બ્રાહ્મણ એને બોલવાનું કર્મ ભગવાને સોંપ્યું તો એ જગતને ઉપદેશ આપે, જગતને શિક્ષા આપે. ક્ષત્રિયનું કામ રક્ષા કરવાનું છે, એ રક્ષા કરે, કારણ કે શૌર્યવાન છે. વૈશ્ય વ્યાપારી દિશાનો માણસ છે તો એ વ્યાપાર કરે, અને શુદ્ર જેને સેવાનું કામ સોંપ્યું, અને કામે એ રીતે સોંપ્યા કે જે જ્યાંથી પ્રગટ થયા એ કામ સોંપ્યું. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા, મુખનું કામ બોલવાનું છે એટલે બોલવાનું કામ સોંપ્યું. બ્રાહ્મણોશ્ય મુખમાં આસિદ્ધ અને બાહુરાજન્ય કૃત. ભુજાઓમાંથી ક્ષત્રિય પ્રગટ થયા એટલે લડવાનું કામ ક્ષત્રિય. પ્રગટ થયા એટલે જગતનું ભરણ કરી વ્યાપાર કરવાનું કામ વૈશ્યનું. અને ધાંગ્ય શુદ્રો અજાયત, પગમાંથી ચરણમાંથી શુદ્ર એટલે સેવા કરવાનું કામ શુદ્ર. આ રીતની વ્યવસ્થા છે કે જે રીતે જ્યાંથી પ્રગટ થયા એમાં ઊંચ નીચનો ભેદભાવ નથી. હે મહારાજ, હે સુતજી, આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને લોકો સંભાળશે નહીં, સાચવશે નહીં. વર્ણ એ પોતપોતાના નિજ ધર્મ છોડી દેશે. બ્રાહ્મણ વેદથી વિમુખ થશે, પોતાના નિત્ય કર્મ, સંધ્યા, આચાર, વિચાર, સદાચાર દૂર થશે. જ્ઞાનથી થતો જશે, જ્ઞાનમાં દુર્બલ. બ્રાહ્મણ બધી રીતે દુર્બલ હોય તો ચાલે, પણ જ્ઞાનમાં દુર્બલ ન ચાલે, ન ચાલે ને ન જ ચાલે. કારણ કે બ્રાહ્મણ છે, સમાજની અપેક્ષા છે એની પાસેથી જાણવાની, કંઈક મેળવવાની, કંઈક નવીન પ્રાપ્ત કરવાની. તો પેલા એની તો કંઈક હોવું જોઈએ સમય આપવા માટે. એ સંપત્તિથી હોય તો ચાલે, પણ જ્ઞાનથી બ્રાહ્મણ ન ચાલે. વેદથી વિમુખ થશે, બ્રહ્મ જ્ઞાનથી દૂર થશે. ત્યારબાદ બીજો વર્ણ ક્ષત્રિય કે જે શૌર્યવાન હોવા જોઈએ, ગૌ બ્રાહ્મણની રક્ષા કરનારા હોવા જોઈએ. એનામાં શૌર્ય નીકળી જશે, એ ગૌ બ્રાહ્મણની રક્ષા કરનારા નહીં રહે. ત્યારબાદ વૈશ્ય વ્યાપારમાં અતિશય કપટ કરશે. ખરેખર વ્યાપાર ધંધાનો એક નિયમ છે. પહેલું વહેલું લખવામાં આવે જ્યારે ચોપડા પૂજન કરે, નવા ચોપડા લે ત્યારે કે શ્રી સવા જે ભાવ છે એના કરતા સવાયો રાખી શકે, એટલે એનો બેનિફિટ, એનો લાભ, એને સવા રાખી શકે. હવે પછી એમાંથી 3 ને 4 ગણો લાભ રાખીને પછી જો એ વ્યાપાર કરે તો એક કપટ છે. કલયુગમાં થશે આવું શિવમાં લખ્યું છે. ત્યારબાદ શુદ્ર એ સેવા નહીં કરે. સેવા ક્યાં કોઈને કરવી ગમે, સેવાનો ભાવ જ નથી. તો આ ચારેય વર્ણ જે એનું કાર્ય સોંપ્યું છે એમાંથી પોતપોતાના નિજ ધર્મ છોડશે. સ્ત્રીઓ પરિવારની સેવા નહીં કરે, કિટી પાર્ટીઓ કરશે પણ પરિવારની સેવા નહીં કરે.
સાસુ સસરાની સેવા નહીં ગમે, ફ્રેન્ડ સર્કલ ગમશે. ટોમીન, જોનીન એ બધાને ફરવા લઈ જશે, પણ ઘરનું કામ નહીં ગમે. પાછી લાફિંગ ક્લબમાં જશે, પણ ઘરનાઓ સામે નહીં હશે. માં જશે હવારના પૂરમાં, પણ ઘરમાં નીચે નહીં બેસી શકે. આ બધું લખ્યું શિવ પુરાણમાં. ના ના, આ થોડુંક મારા તરફથી છે, પણ આમાં એટલું લખ્યું છે કે તેઓ ઘરની સેવા કરે, પરિવારને નહીં સાચવે. આ કળિયુગની અંધાણી. અને આપણે જોઈએ છીએ, જો કે અહીંયા બેઠા છે કોઈની વાત નહીં, તમે બધા તો હા ગંગા સત્યવ છે. પાનબાઈને તો ઘરે મૂકીને આવ્યા છો, પણ અહીંયા જેટલી છે બધી મને ખબર છે કે વહુઓને બહુ સાચવતી હશો. સાચવો છો ને? તમારા માટે ન લ્યો કાંઈ નહીં, તમારા દીકરા માટે ન લો તો કાંઈ નહીં, પણ તમારી વહુ માટે લઈને જો ઘરને રામાયણ જેવું બનાવવું હોય તો, જો કૌશલ્યા જેવું બનવું હોય ને તો તમારી વહુ માટે પેલા લઈ જાજો. ભગવાન માટે ન લઈ જાવ તો હાલશો, એ બિચારા ક્યાં માગવાના છે. પણ વહુને સાચવવી, કારણ કે તો જ ઘરમાં આનંદ રહે, શાંતિ રહે, પ્રેમ રહે, ભાવ રહે. પછી સામે એ પ્રમાણે વહુએ પણ સમજવું પડે કે મારા સાસુમાં મને યાદ કરીને લાવ્યા, તો આટલી સફર કાપીને આવ્યા છે, તો લાવો એકાદ વાર એના પગ દબાવી દો. તો આ તો બે બાજુથી છે ને, એક બાજુની વાત નથી. આ ગ્રંથો આપણા દરેક સંબંધોને બહુ સૂક્ષ્મ રીતે દર્શાવે. આ રામાયણ શું છે? હમે નિજ ધર્મ પર ચલના સિખાઈ રોજ રામા. सदा शुभ आचरण करना सिखाते रोज रामायण. निज धर्म पर चलना सिखाते रोज रामायण. રામાયણ શું શીખવે છે કે પરિવારમાં એકબીજા સાથે સંબંધ કેવા હોવા જોઈએ. જે ઘરમાં રહેવું છે અને એ જ ઘરમાં તને પ્રેમ નથી, એ જ પરિવારના લોકો સાથે જો ભાવ નથી, તો એ ઘરમાં ક્યાંથી રામાયણ? પછી તો મહાભારત રાખો કે ન રાખો, એનાથી કાંઈ ફેર ન પડે. જ્યાં સુધી તમારા હૃદયમાં તમારા પરિવાર માટે નથી, તમારા પરિવાર માટે ત્યાગ નથી, અને કદાચ ત્યાગ કરો છો કોના માટે? કોના માટે? તમારા પોતાના જ માટે ને. કોના? કેવી કેવી ડિમાન્ડો, બોલો વિચાર તો કરો. હવે છોકરીઓ ડિમાન્ડો કેવી? એકનો એક દીકરો હોવો જોઈએ, ગાડી બંગલા હોવા જોઈએ, માવતર ભેગા ન હોવા જોઈએ, અને પાછું ઓલા બંગલા અને મકાન ને પાછું છોકરાના નામે હોવું જોઈએ. લ્યો, તો પછી બેન અનાથ આશ્રમમાં જ વહી જાને. એને નહીં મા બાપે હોય કે નહીં ભાઈ બહેન હોય, કોઈ હોય જ નહીં, ત્યાંથી જ ગોતી આવે. પરિવારની મજા છે, પરિવારનો એક આનંદ છે. ભલે સ્વાભાવિક છે કે સાથે રહેતા હોઈએ એટલે ક્યાંક ક્યાંક પેલું થાય, તો બે માણસ તમે બધેથી જુદા થાવ, છેલ્લે બે માણસ બાંચતા હોય, એને કરાવવા પડે. હવે તમે જાઓ ક્યાં? ગિરનારમાં વયા જાય તો થાય. એટલે વાંધો તો ભેગા રહેશો તો પડશે ને પડશે. કારણ કે બધી ચોઈસ અલગ હોય, બધાના થોડા વ્યવહારો અલગ હોય, બધાના થોડી પદ્ધતિ થોડી તો અલગ હોય ને હોય. ટુવાલ તરત સૂકવી દેવાની ટેવ હોય, કોકને પલંગ ઉપર નાખી દેવાની ટેવ, ત્યાંથી માથાકૂટ થાય. તમે ઠેકાણે મૂકતા નથી, અમારે બધું મૂકવાનું. એમાં તો વાંધો નહીં, એમ તો જરા કહી લેવાય, મૂકી દેજો ઠેકાણે બધું. પણ એટલું ચોક્કસ કે એ કહેવાની પદ્ધતિ એટલી હદે ન વહી જવી જોઈએ કે જીવનમાં કડવાહટ આવી જાય, આપણા જીવનમાં ઝેર ગોળાઈ જાય. શા માટે? જ્યાં લગ્ન થયા છે, જે સાસુ મળી છે,
જે સાસુને વહુ મળી છે એ એકબીજાને ગમતી જ ન હોય તો હવે આના બીજી આવે તો ગેરંટી છે કે પરિપૂર્ણ હશે? કોઈ ગેરંટી છે? કોઈની ગેરંટી નથી. સાસુની નથી ને વહુની નથી. હાલો આના બદલે બદલાવી નાખો, ક્યારેક એવી ટ્રાય કરી બદલાવી જો. એમાં ગેરંટી તો નથી કે જગતમાં પરિપૂર્ણ કોઈ નથી. એટલે જે આપણા ઘરમાં આવે છે અથવા તો આપણે જેના વડીલ રૂપે છીએ એને જેવા છે એવા રૂપે એને સ્વીકાર, એવા છે સ્વીકાર, તો જ રામમય રામાયણમય બનશે. આ પુરાણોનો સાર જ આ છે ભાઈ. ખરેખર ભલે આપણે 7 દિવસ આ બધી કથા સાંભળીએ પણ આમાંથી લેવાનું શું છે? આમાંથી આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ લિવિંગ આ જ છે કે માટે ત્યાગ કરીએ છીએ મારા છે. રામજીએ આખું અયોધ્યાની રાજગાદી એક સમ્રાટ પદ છોડી દીધું. કોના માટે? મારા બાપ માટે, મારી મા માટે, મારી જનતા માટે છે. એ મારા છે. જે પોતાના માટે ન છોડી શકે શું કરી? જગતનું કલ્યાણ તો વાત છે, સરકારની તો વાત એક બાજુ, યા પરિવારનું જો આપણે ન કરી શકીએ. કથામાંથી ખરેખર આ લેવા દે. અહીંયા લખ્યું છે કે કલયુગમાં આવું થશે, સ્ત્રીઓ પરિવારની સેવા નહીં કરે, વ્યભિચારી થશે. બધું જ ચાલે, કદાચ પરિવારની સેવા ન કરે તોય ચાલે, કદાચ પરિવારને ન સાચવે તોય ચાલે, પણ એના જીવનમાં વ્યભિચાર ન ચાલે. પણ આવું કલયુગમાં થશે. એટલે શુકજીએ પૂછ્યું મહારાજ, એ શૌનક ઋષિએ પૂછ્યું મહારાજ એના કોઈ ઉપાય? જીવન સુંદર બને અને એવું જીવન જીવનારાને પણ છેલ્લે મોક્ષ મળે, મુક્તિ મળે, એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ છે? જીવનનું કલ્યાણ કરે, આ અધર્મને દૂર કરીને ધર્મની સ્થાપના કરે, જીવનની અંદર નીતિમય બનાવે, જીવનની પરમાર્થમય બનાવે, સેવામય બનાવે. કોઈ એવો ગ્રંથ, અને એવો જો ગ્રંથ હોય તો અમને એવા ગ્રંથનું શ્રવણ કરાવો મહારાજ કે જે કલ્યાણ કરે. અને આ પ્રશ્નના જવાબમાં સુંદર શિવ મહાપુરાણની શરૂઆત થઈ. શુકજી મહારાજ અહીંયા બોલ્યા, સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રે લોક્ય હિતકારકમ ગુરુમ સ્મૃત્વા ભવત સ્નેહાદ વક્ષે તચ્છૃણુતાદરા. સાધુ પૃષ્ઠમ સાધુ પૃષ્ઠમ સાધવો. હે મહારાજ, હે ઋષિઓ, સાધુવાદ છે તમને મારો કે તમારો પ્રશ્ન જગતના કલ્યાણ માટે. પેલા વખાણ ઋષિઓના, હે ઋષિઓ બહુ સુંદર પ્રશ્ન તમે કર્યો કે જેના કારણે આ જગતને આ પુરાણ મળશે, શિવ મહાપુરાણનું આ દાન મળશે. અને મહારાજ બહુ સુંદર પ્રશ્ન કર્યો કે કલયુગમાં કલ્યાણનું કોઈ સાધન તો એકમાત્ર સાધન છે અને જેનું નામ છે શિવ મહાપુરાણની કથા. કલિકાલની અંદર જે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરશે એનું આમૂલ પરિવર્તન થશે અને એના જીવનનું કલ્યાણ થશે. કારણ કે આ કલ્યાણનું સાધન છે, કારણ કે આ મોક્ષનું સાધન છે, કારણ કે આ મુક્ત સાધન છે. અને અહીંયા શિવ પુરાણનો મહિમા જે બતાવ્યું, શિવ પુરાણમ હિ શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ યહ પઠેદ ભક્તિ સંયુક્તઃ સપાન્મુચ્યતે ક્ષણા. શિવ પુરાણમ હિ શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. એક શ્લોકનો ખાલી પાઠ કરો અથવા તો શ્લોકાર ખાલી અડધા શ્લોકનો પાઠ કરો અથવા તો એનું શ્રવણ કરો. જો આપણે જે ગાઈએ છીએ શિવ પુરાણના શ્લોક, એક શ્લોક તો અડધા શ્લોકનો પણ પાઠ કરો અથવા તો એનું શ્રવણ કરો તો સપાપાન મુચ્યતે ક્ષણાત. એ જ ક્ષણે
જીવનભરના તમામ પાપો બળીને ભસ્મ થાય, આવું શિવ પુરાણમાં લખ્યું. અને વળી એતત શિવ પુરાણમ હિ યો ભક્ત્યાર્ચયતે સદા દિને દિને અશ્વમેધસ્ય ફલમ પ્રાપ્નોત્ય સંશયમ. જેમ જેમ શિવ પુરાણની કથાનું શ્રવણ કરતા જાઓ એમ દિને દિને અશ્વમેધસ્ય, એમ એક એક દિવસ આ જેમ શિવ પુરાણની કથાનું શ્રવણ કરતા જાઓ એમ એક દિવસ એક એક અશ્વમેધ જેટલું ફળ પ્રાપ્ત થાય. આ જે દિવસે જે કથાનું શ્રવણ કરે દિને દિને અશ્વમેધસ્ય, અશ્વમેધ જેટલું ફળ પ્રાપ્ત થાય. અને વળી એતત શિવ પુરાણમ હિ ચતુર્દશ્યામ ઉपोष શિવ ભક્ત સભાયામ યો વ્યાકરોતિ સ ઉત્તમ. જો અહીંયા આ શ્લોકની અંદર ચતુર્દશ્યામ, ચતુર્દશીનું મહિમા બતાવ્યો છે. દર મહિનાની વદ ચતુર્દશી એ શિવરાત્રી જ છે. અને આ ચતુર્દશીના દિવસે જો શિવ પુરાણનું વાંચન ઘરે કરીએ અથવા તો શ્રવણ કરીએ અથવા તો ખાલી વંદન કરીએ, પંચાક્ષર મંત્રનો જાપ કરીએ ને તોય શિવજી મહારાજ પ્રસન્ન થાય. અને એમાંય કેટલીક જગ્યાઓ પણ બતાવી કે શિવાલય ક્યાં ક્યાં આનો પાઠ કરવો. ચતુર્દશીના દિવસે વદ ચતુર્દશી કે શિવાલય બિલ્વ વને સંહિતામ તામ તુયઃ સયત ફલમવાનોતિ તદ્વાચોપી ન ગોચર. શિવાલયમાં, શિવ મંદિરમાં એનો પાઠ કરી શકાય, શિવ મહાપુરાણનો. અથવા તો બિલ્વ વને, ત્યાં બિલીપત્રનું વન હોય અથવા તો એનું વૃક્ષ હોય તો એની નીચે બેસીને પણ આ સંહિતાનો પાઠ કરી શકાય. તો એના દ્વારા જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે. આગળ બહુ સુંદર સૂતજી શિવ પુરાણનો મહિમા બતાવતા બોલ્યા કે તદેદમ શૈવમાખ્યાતમ અને પુરાણમ વેદ સંમિત. આ તો વેદ સંમિત છે અને શિવજીના માંથી પ્રગટ થયું છે. નિમિત્તમ તચ્છિવેનૈવ પ્રથમ બ્રહ્મ સંમિતમ. સર્વપ્રથમ બ્રહ્મ એટલે મહાદેવ શિવજી મહારાજ, જેને અહીંયા બ્રહ્મ તત્વ બતાવે. ગાઈએ ને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો આ બ્રહ્મ કોણ? આ શિવ તત્વ એ જ પરિબ્રહ્મ છે. અને એવા પરિબ્રહ્મ પરમાત્મા શિવજી મહારાજના મુખમાંથી પ્રગટ થયું. ત્યારે સનત કુમારો આવ્યું. સનત કુમારોએ વ્યાસજીને સંભળાવ્યું અને વ્યાસજી એમાંથી 7 સંહિતા 24,000 શ્લોકોને આ સુંદર મહાપુરાણ જગતને આપ્યું. વ્યાસજી ચોથું પુરાણ છે. 18,000 પુરાણમાંથી ચોથું પુરાણ શિવ મહાપુરાણ. 7 સંહિતાના અહીંયા નામ બતાવ્યા: વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાશ સંહિતા અને વાયવ્ય સંહિતા. આ 7 સંહિતા છે જેની અંદર ઘણા ભેદ, ઘણો મહિમા અને ઘણા એવા પ્રશ્નોના જવાબ અહીંયા શિવ મહાપુરાણમાં બતાવ્યા છે. સૂતજી મહારાજ સુંદર શિવ પુરાણનો મહિમા બતાવી રહ્યા અને ત્યારે સુંદર હાથ કથા પાવો, સુંદર મહિમા બતાવું છું. કથા અમને વિસ્તારથી અમારા કાન એક કથા શ્રવણ કરવા માટે તરસે છે. અમને એક કથાનું વિસ્તારથી નિરૂપણ કરો. અને સૂતજી હવે અહીંયાથી એક કથામાં લઈ જાય. યત્ર ગીતમ ત્રિકમ અને ભક્તિ જ્ઞાન વિરાગિકમ. ભક્તિ વધારનારી, જ્ઞાનને વધારનારી, વૈરાગ્યનો વધારો કરનારી એવી આ સુંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું સાક્ષાત સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણનું સુંદર નિરૂપણ કરતા સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, બહુ કાળ પૂર્વે એક કલ્પની અંદર કે જ્યારે સૃષ્ટિ કર્મનો હજી આરંભ થયો, હજી સૃષ્ટિનો આરંભ થયો હતો અને ત્યારે 6 કુળના અલગ અલગ ઋષિઓ, અલગ અલગ કુળના ઋષિઓ છે. આપણું પણ એક ગોત્ર હોય છે, આપણે પણ કોઈ એક ઋષિના સંતાનો હોય. ઘણાને ગોત્રની પણ ખબર નથી હોતી. ન ખબર હોય ત્યારે પછી અમે એમ કહીએ કે એમાં કશ્યપ બોલી જાઓ, કારણ કે કશ્યપ ઋષિ ચાલે બધા. બાકી બધા
પુત્રનું એક નામ હોય ઋષિનું, ભારદ્વાજ, ગાર્ગસ, કાશ્યપ, ગૌતમ, આ બધા ગોત્ર નામ હોય. ગોત્રમાં તમે અને જ્યારે તમે પૂજા કરો ત્યારે સંત કરાવે બ્રાહ્મણો ત્યારે કહે કે તમારા ગોત્રનું નામ બોલો. અલગ અલગ કુળના બધા ઋષિઓ છે કે જેના દ્વારા આ કુળ, આ સૃષ્ટિનું સર્જન આગળ ચાલે. મને ખબર છે કે અહીંયા બેઠા છે તો બધાને ખબર હશે, ઘણી વાર નથી ખબર હોતી. એટલું તો કમસે કમ આપણને ખબર હોય કે આપણે કયા ગોત્રના છીએ, આપણા કુળદેવી કોણ છે. ઘણી વાર કુળદેવીની જ ખબર નહીં હોય, અમને ખબર નથી કોણ છે અમારા કુળદેવી. તો ઠીક, 3 પેઢી સુધીના નામ આવડતા હોય તો સારી વાત છે. પહેલાના સમયમાં 7 પેઢીના નામ આપણને આવડતા, આપણા વડીલોને. કેમ કે તમે 7 ના નામ તો કઈ નહીં, પણ કમસે કમ પુત્ર કરવા જ્યારે બેસો, બરાબર ને શાસ્ત્રીજી, અમારા વિદ્વાન શાસ્ત્રીજી આ વખતે આપણી સાથે છે, સાબરકાંઠાથી આવ્યા છે. ભૂદેવો જ્યારે તર્પણ કરાવે ને ત્યારે બોલાવે કે તમારી 3 પેઢીના નામ, કારણ કે આપણો તો ઉદ્ધાર થાય પણ એ બધાનો ઉદ્ધાર થાય તો આપણો થાય. એકનો પણ જો ઉદ્ધાર ન થયો હોય તો આપણા ઉદ્ધારમાં પેલું આવી જાય, વિઘ્ન આવી જાય. અને આ બધી કેવલ માન્યતાઓ નથી, હું આ પુરાણોની અંદર બધી પુરાણોની કથાઓ છે બધી. અને આ વ્યાસજી, આ મહાપુરુષો એમને એમ નથી લખી, ઘણા તો એમ માનતા જ નથી. આ તર્પણ વિધિ, આ જે શ્રાદ્ધ પક્ષની અંદર શ્રાદ્ધ આપણે અર્પણ કરીએ, હવે લોકો માનતા જ નથી. ભલે કાગડાઓ નથી આવતા, આપણે અગાશી નાખીએ, પણ કમસે કમ ગાય માતાને અથવા તો કોઈ જીવને અથવા તો બ્રાહ્મણોને નહીં તો કમસે કમ નાના બાળકો, અમારે જાજુ બ્રહ્મભોજન બોલાય નહીં, કારણ કે અમે જ બ્રાહ્મણો રહ્યા એટલે એમ ગયા તો તમે તમારા હાટું બોલો. બાકી તો નિયમ જ છે કે બ્રાહ્મણ જને માને મેરે આજ જગરેગા છે તો છે. એમાં તો કમસે કમ કુમારિકાઓ, નાના નાના બાળકો અને બ્રાહ્મણો, એને કમસે કમ એટલું તો કર્યું. હવે આપણે એ નથી માનતા, શું કરવાની જરૂર? આપણે આપણા જે સનાતન સંસ્કૃતિના નિયમો છે એનાથી દૂર થતા જઈએ. અને જો આપણે જ દૂર થઈ જશું તો આ સનાતન સંસ્કૃતિ કઈ રીતે લક્ષે વિચાર કરો. આપણે જ નહીં માનીએ તો બાળકો તો અત્યારના ઇંગ્લિશ બોલનારા શ્રાદ્ધ કોને કહેવાય એ જ ખબર નહીં પડે. રામ કોણ છે, કૃષ્ણ કોણ છે એ નથી ખબર, તો શ્રાદ્ધ શું તો ક્યાંથી ખબર પડશે? હવે આપણે જીવતા જીવન ઓળખે તો એ વૈયાગ્યાઈને તો ક્યાંથી ઓળખશે? એ આપણને ઓળખવા તૈયાર નહીં થાય, કઈ વૈયાગ્યા છે એને તો ક્યાંથી ઓળખશે? એટલે આપણે આ ઘરમાં એક નિયમ રાખવો જોઈએ, વડીલો રાખે તો જ આ બધું થાય. ઘરની અંદર એક સુકાન એવું હોવું જોઈએ કે જે એવા વડીલ હોય કે જે બધાને એના હાથમાં સુકાન હોય, એ ક્યાંક એવું લાગે ને ભલે ઠપકો આપે, અને આપે તો જ એમાંથી કોઈ શ્રવણ થાય, તો જ એમાંથી કોઈ રામ થાય. બાકી જેના ઘરમાં ઠપકો નથી ને એના ઘરમાં સંસ્કાર આવે જ નહીં. અંકુશ હોવો જોઈએ ઘરમાં. એક અનુશાસન બહુ જરૂરી છે, અનુશાસન હોવું જોઈએ. મહારાજ સુખજી મહારાજ સુંદર કથા બતાવી રહ્યા હે. ઋષિઓ, આ અલગ અલગ 6 કુળના ઋષિઓ, અને એ બધા ભેગા થયા. આ બધા જ કુળના અલગ ઋષિઓ એકત્રિત થયા અને એ બધા વચ્ચે વાત થયો કે આટલા દેવતા સર્વશ્રેષ્ઠ કોણ, પરાત્પર પુરાણ પુરુષ કોણ, તત્વ કોણ, કે જેને આપણે કહીએ છીએ, જેને પરિબ્રહ્મ કહીએ છીએ, એ કોણ? બધા અલગ અલગ મંતવ્ય મંડ્યા આપવા.
કોઈ આ કહે, કોઈ આ કહે, કોઈ આ કહે, પણ કોણ કોનું માને? એટલે જરા વાદ વિવાદે વાત ચડી અને છેલ્લે એવો નિર્ણય થયો કે ચાલો આપણે બધા જ પરમ પિતા મહારાજ વયોવૃદ્ધ બ્રહ્માજીના ચરણમાં જઈએ, કારણ કે બ્રહ્માજી આપણા પરમ પિતા